ડભોઈમાં અસામાજિક તત્વો બન્યા બેફામ ઘર પાસે પાર્ક કરેલી રિક્ષા સળગાવવામાં આવી. સરિતા ફાટક વિસ્તારમાં અસામાજિક તત્વોએ સળગાવી ઓટો રિક્ષા. વિજયા પાર્કના પ્રાંગણમાં પાર્ક કરેલી આકાશભાઈ પંચાલની ઓટો રિક્ષા સામાજિક તત્વોએ સળગાવી. રાત્રિના 3 વાગે અસામાજિક તત્વોએ પેટ્રોલ નાખી રિક્ષા સળગાવી. કુલ 3 લોકો મોટરસાઇકલ પર આવતા સીસીટીવી થયા કેદ. રિક્ષા સળગાવવાની સમગ્ર ઘટના સીસીટીવી થઈ કેદ. પોલીસ સીસી કેમેરાના આધારે તપાસ કરી રહી છે. ડભોઈમાં સરિતા ફાટક પાસે ઘર આંગણે પાર્ક કરેલી ઓટો રિક્ષામાં રાતે આગ. ડભોઈની સરિતા ફાટક પાસે આવેલ વિજયા પાર્કના પ્રાંગણમાં પંચાલ આકાશકુમારની ઓટો રિક્ષામાં રાત્રે 3 વાગ્યાની આસપાસ જવાળા દેખાતા નીચે દોડી આવ્યા હતા. પરંતુ ઉપર રહેઠાણથી પાણીનો મારો ચલાવાતા રિક્ષા વધુ સળગે તે પહેલા ઓલવાઈ ગઈ હતી. રિક્ષાની ડ્રાઈવર સીટ અને હુડ સાથે પાછળની પેસેન્જર સીટ બળી ગયેલ છે. જે અંગે ડભોઈ પોલીસને આપેલ અરજીમાં વધુમાં જણાવ્યું છે કે રાત્રે 3 વાગે રિક્ષા કેવી રીતે સળગી, જે માટે આજુબાજુના સીસીટીવીના ફૂટેજની મદદ લઈ રિક્ષાને સળગાવનારને પકડીને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. રિપોર્ટર અફઝલ રજા ખત્રી, GPK ન્યૂઝ.